અમદાવાદના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન ભારે તણાવ સર્જાયો। ભજન વગાડવા મુદ્દે થયેલી તકરાર બાદ પથ્થરમારો અને વાહનોમાં તોડફોડની ઘટના બની। આક્ષેપ છે કે સ્થાનિક લોકોએ સ્પીકર બંધ કરાવી અને હિંસક હુમલો કર્યો હતો। ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી। હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ જે છે તે તેજ કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન ભારે તણાવ, શું વિગતો? જી, જે ડીજે વગાડવા મુદ્દે છે તે જે સમગ્ર મામલો છે તે થયો શરદપુરમાં જે વંદે માતરમ પાર્ટી પ્લોટ છે ત્યાં ગઈકાલે જે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્નમાં લાઉડસ્પીકરથી ગીત વગાડવામાં આવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો પાર્ટી પ્લોટ પર પહોંચ્યા હતા અને રમઝાન હોવાથી આ પ્રકારના મોટા અવાજે ગીતો ન વગાડવા વાતચીત કરી હતી। આ દરમિયાન જે બંને પક્ષો સામે આવી ગયા હતા અને પથ્થરમારો છે તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને જે મામલો છે તે વિકસ્યો હતો। એક તો જે પોલીસ છે તે પોલીસને પણ બોલાવવામાં આવી હતી। ત્યારબાદ જે આજે છે જે સમગ્ર મામલે કોટલા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ સંગઠનો દ્વારા અને પીડિત પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રામધૂન બોલાવવામાં આવી હતી અને જે આરોપીઓ છે તેઓની સામે કાર્યવાહી કરવાની છે તે માંગ કરવામાં આવી હતી। જે પરિવાર છે તેઓનો આક્ષેપ છે કે જાણ લીલા તોરણે પરત ગઈ છે, પરંતુ જે ડીસીપી ઝોન 3 છે રૂપલ સોલંકી તેઓએ જણાવ્યું છે કે લગ્નવિધિ શરૂ હતી અને ડીજે વાગવાને કારણે આસપાસના લોકોએ 112ને કોલ કર્યો હતો। પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। લગ્નની વિધિ પૂરી થઈ ગઈ છે। આ કેસમાં છે તે 7 લોકોને છે તે હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે તે ચાલુ છે। આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।